જામનગરમાં આજે ગ્રામ પંચાયતની મતગણતરી હાથ ધરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજાઈ હતી। જામનગર તાલુકાના 48 ગામમાં ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા બાદ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડીકેવી કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। સરપંચ કોણ બનશે અને જાણવા માટે થઈને મોટી સંખ્યામાં ગ્રામજનો ડીકેવી કોલેજ ખાતે ઉમટી પડ્યા હતા। પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ પડ્યો હતો। બપોર સુધીમાં ગ્રામ પંચાયતના પરિણામો આવી જશે। વિજેતા ઉમેદવારોને વધાવવા માટે ઢોલ અને ફુલહાર સાથે ટેકેદારો ઉમટ્યા હતા। જામનગર તાલુકાની 48 ગ્રામ પંચાયતની મતગણતરી ડીકેવી કોલેજ ખાતે હાથ ધરવામાં આવી હતી। આ મતગણતરી માટે ખાસ વિશેષ 8 રૂમમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી। ચૂંટણી અધિકારી દ્વારા બેલેટ આધારિત મતગણતરીની પ્રક્રિયા શરૂ કરાઈ હતી। ઉમેદવારોના મતગણતરીની એજન્ટોની હાજરીમાં જ મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ હતી અને જામનગર તાલુકાના ગ્રામ પંચાયતના પરિણામોને જાણવા માટે થઈને ઉમેદવારોના ટેકેદારો તેમજ મતગણતરી એજન્ટો અને ગ્રામજનો કોલેજ ખાતે બહાર મોટી સંખ્યામાં એકત્ર થયા હતા। ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી। પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાને સંભાળવામાં આવી હતી। મોટા ભાગના ગ્રામ પંચાયતના પરિણામો સાંજ સુધીમાં આવી જવાની સંભાવના રહી છે। પરિણામો આવ્યા બાદ જે તે ગામોમાં વિજેતા થયેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા વિજય સરઘસની ઉજવણી કરવામાં આવશે। જે કે ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।